આજે નર્મદાની જનતાએ આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતી આપી છે ત્યારે સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની રહી છે। એમાં પણ સર્વાનુમતે પ્રમુખ તરીકે અંજનાબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે ત્યારે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે નર્મદાની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાનો આભાર માનું છું કે તમારા બધાના સહકાર થકી જ આ શક્ય બન્યું છે। જનતાએ સાબિત કરી દીધું છે કે એક બાજુ ભાજપના મોટા મોટા વાયદાઓ હતા, એમના વડાપ્રધાનથી લઈને એમના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીઓના આ વિસ્તારોમાં ડેરા હતા, છતાં પણ એમના સત્તાના નશા સામે, એમના ઘમંડ સામે, અહમ સામે અમારા સામાન્ય લોકોને વિજયી બનાવીને એ નર્મદાની જનતાએ સાબિત કરી દીધું છે કે આજે પણ લોકશાહી જીવંત છે, સંવિધાનને બચાવવા જનતા આગળ છે। ત્યારે અમે જનતાને ખાતરી આપીએ છીએ, અમારા જિલ્લાના પ્રમુખ સહિતની તમામ સમિતિઓના અધ્યક્ષો અને અમે બધા પરામર્શ કરીને આવનારા દિવસોમાં નર્મદાની જનતાના સમસ્યાઓના પ્રશ્નોના નિરાકરણ કઈ રીતના આવે એના અમારા તમામ પ્રયાસો હશે અને અમે ખાતરી આપીએ છીએ સુખમાં અને દુઃખમાં અમારા તમામ લોકોની સાથે ઊભા હશે। આજે જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રીમતી અંજનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું આપને ખાતરી આપું છું જે પણ મનરેગામાં ભૂતકાળમાં મટીરિયલના કામોમાં જે કૌભાંડો થયા છે એને આવનારા દિવસોમાં સ્થળ પર તપાસ કરવાથી લઈને તમામ બાબતો અમે ધ્યાન પર લઈશું। સાથે સાથે નર્મદા જિલ્લામાંથી પર ડે અમારો લક્ષ્યાંક હશે કે પર ડે 10,000થી પણ વધારે લોકોને રોજગારી મળે અને દર વર્ષે બધા જ લોકોને 100 દિવસથી લઈને 125 દિવસની રોજગારી દરેક ગામમાં મળે એ અમારા આવનારા દિવસોમાં પ્રયાસ હશે। ખાસ કરીને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કેટલો અત્યાચાર થાય છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઘણા આદિવાસીઓનો પ્રશ્ન છે, એ બાબતે કેટલું તમે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશો? ચોક્કસ તમે જોયું હશે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ નર્મદા જિલ્લામાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી છે, મોટા કોરિડોર બની રહ્યા છે, મોટા મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે અને એક બાજુ ચાપટ જેવા ગામમાં જવા માટેનો રસ્તો નથી। તમને હું પૂછવા માંગુ છું, શું ચાપટમાં રહેનારા લોકો એ માણસો નથી? શું તુંબડાવાડીમાં રહેનારા લોકો માણસો નથી? શું શાહદા ડોકટીમાં જૂના રાજમાં રહેનારા માણસો નથી? કેમ એમને રસ્તો નથી મળતો? કેમ એમને લાઇટ નથી મળતી? કેમ એમને સુવિધા નથી મળતી? એટલે અમારું પહેલું પ્રાયોરિટી જે લોકો વંચિતો છે, જેમને આજ દિન સુધી એમને યોજના નથી પહોંચી, લાભ નથી પહોંચ્યો, એમને ન્યાય આપીશું। એમને સુધી અમારી યોજનાઓ પહોંચાડીને એમને પણ સમાનતાની ધારામાં લાવવાનું કામ એ આમ આદમી પાર્ટીનું હશે। થોડાક મિનિટ પહેલા ખબર પડી છે કે દાહોદમાં જિલ્લા પંચાયતના સભ્યો પર આમ આદમી પાર્ટી પર હુમલો થયો છે, એ ઘટના શું છે, તમને જાણ થઈ છે? ત્યાં અમારે પ્રમુખ શ્રી ભાનુભાઈ સાથે હમણાં જ મારે વાત થઈ છે। ધાનપુર તાલુકાની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા પંચાયતના સભ્યને ભવ્ય વિજય અપાવ્યો હતો અને પ્રમુખમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી હતી અને એ લોકો પ્રમુખમાં બેસવાના હતા। ત્યારે એ ધાનપુરમાં આપણી બહુમતી હતી અને ત્યાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ આપણે બેસવાના હતા અને આજે તે લોકો સામાન્ય સભામાં જતા હતા ત્યારે ત્યાંના ભાજપના અસામાજિક તત્વોએ રસ્તામાં મોટા ઝાડ કાપીને અમારા ઉમેદવારોની 4 ગાડીઓ રોકી અને 4 ગાડીઓ પર આંધાધૂંધ ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠા ચલાવ્યા છે, જેમાં ઘણા લોકો ઈજા પણ થયા છે અને લોકોને ખેંચમતાણ કરતા ઘણું વાગ્યું પણ છે। છતાં અમારા લોકો ઝૂક્યા નથી, ડર્યા નથી અને સામાન્ય સભામાં પહોંચ્યા છે અને અમારા પ્રમુખ આજે ત્યાં બેઠા છે। ત્યારે ભાજપના લોકોના જે વર્ષોના કૌભાંડો છે, એમનો ભ્રષ્ટાચાર છે, આમ આદમી પાર્ટી સત્તામાં આવે તો બધું ખુલવાનું છે એનો ડર લાગે છે અને જેલ જવાનો વારો છે, એના ડરથી આવી નિમ્ન કક્ષાની ઘટનાઓ જે ઘટે છે એનો અમે નિંદા કરીએ છીએ અને આપના માધ્યમથી કહીએ છીએ કે અમારા લોકોને જે ડરાવવાની વાતો થાય છે, અમે ડરવાના નથી। આવનારા દિવસોમાં ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે। છોટાઉદેપુરમાં પણ આવી સ્થિતિ નિર્માણ પામી હતી, 3 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનવાની હતી ને ના બની શકી, શું કારણ? છોટાઉદેપુરમાં જે ઘટના ઘટી એ લોકશાહી પરનું કલંક છે। છોટાઉદેપુર તાલુકાના લોકોએ 13 જેટલા તાલુકા પંચાયતના સદસ્ય આમ આદમી પાર્ટીના જીતાડીને ભવ્ય વિજય અપાવ્યો। ત્યાંની તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના દિવસે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના હતા, જેના ડરથી ત્યાંના સાંસદ અને ભાજપના નેતાઓ પોલીસને સાથે રાખીને અમારા લોકોને સામાન્ય સભાના હોલના ગેટેથી પકડાપકડી કરીને ખેંચ કરી અને અપહરણ કરીને લઈ ગયા અને આંખમાં પાટા બાંધીને 2 કલાક સુધી રોડ પર ફેરવ્યા અને અવારું જગ્યાએ પોલીસને બોલાવીને સોંપી દીધા અને પોલીસ જોઈ લો તમે, ત્યાંના પીઆઈ એવા એમણે દબાવ્યા અને ખોટું નિવેદન કરાયું કે ભાઈ અમે અમારી રીતે ત્યાંથી ભાગી ગયા। ભાઈ તમે જનતાને મૂર્ખ સમજો છો? જનતા બધું જ જાણે છે
અને એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં જનતા તમને આપવાની છે. પણ અમે પણ કહેવા માંગીએ છીએ, તમારા આવા કૃત્યોથી અમે ડરવાના નથી. અમે સંવિધાન માટે લડનારા લોકો છે, લોકશાહી માટે લડનારા લોકો છે, અને આ વિસ્તારના લોકોના અધિકારો માટે લડનારા લોકો છે. અમે ક્યાંય ડરવાના નથી. અમારે તમારા ફાયરિંગ તમારા પથ્થર મારાથી અમે કઈ નાહીને ભાગી નથી જવાના. અમે સામે સાથીએ તમારી સામે ઉતરવાના છે. અચ્છા ચૈતરભાઈ, અરવિંદ કેજરીવાલ છે તે સેલિબ્રેશન કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે, તો આ ક્ષણને કેટલી મહત્વની વાત તમે માની રહ્યા છો? આજે નર્મદામાં આપનું રાજ આવ્યું છે. આપનું રાજ એટલે આપણું રાજ. ત્યારે માન્ય અરવિંદજી પણ આ શુભ અવસરે અહીંયા પધારી રહ્યા છે અને નર્મદા અને ગુજરાતની જનતાનો આભાર માનવા આવી રહ્યા છે. સાથે સાથે અમે બધા ખાતરી આપવા માટે ખાતરી આપીએ છીએ, અરવિંદજી પણ ખાતરી આપશે કે આ જ પ્રકારનો સહકાર જો 27માં આમ આદમી પાર્ટી સાથે હશે તો ગુજરાતમાં અમે બદલાવ લાવીશું અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં અમે બેસાડીશું. ચૈતરભાઈ, મનરેગામાં ભાજપના જિલ્લા કક્ષાના નેતાઓએ પોતાના પરિવારોને શ્રમિક તરીકે નામ લખાવીને હાજરી પુરાવીને પૈસા લીધા છે, એમની સામે તમે કોઈ એક્શન લેશો? એની અમે તપાસ કરાવીશું. જે પ્રકારના પુરાવા અમારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તક આવશે, પુરાવાના આધારે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કોઈ પણ હશે એમના પર કાર્યવાહી અમે કરાવીશું.